હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો આજે આપણે જવાનું છે રામાપીરના મંદિરે, જે 3 દિવસનો પાટોત્સવ છે. ત્યાં ચાર દર્શન કરવા માટે જશું. નેચરમાં આજ નેજો છે રામાપીર બાપાનો, તો આપણે નેજાના પણ દર્શન કરશું. તો બ્લોગમાં નામ કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે જઈને તમે રામાપીર બાપાના દર્શન કરાવીએ. તો મિત્રો, અત્યારે તમે જોઈ રહ્યા છો, અત્યારે આપણે રામાપીર બાપાના મંદિરે પહોંચી ગયા છીએ અને અત્યારે નેજો ચડાવવાનું કામકાજ છે રામાપીર બાપાના મંદિરે. તો આપણે અત્યારે નેજાના દર્શન કરશું રામાપીર. રણુજાવાળા રામદેવપીર બાપાનો લીલો નેજો શરીરો હોય. તો મિત્રો, અત્યારે આજે ત્રીજો દિવસ છે રામાપીર બાપાનો. આજે નોએમ દશમ ને 11 3 દિવસનો ઉત્સવ હોય છે. તેમાં આજે 11નો છેલ્લો દિવસ છે, ત્રીજો દિવસ. તો અત્યારે મહાપ્રસાદનું આયોજન રાખેલું હોય છે દર 11ના દિવસે. તો આજે સૌ ભાવિક ભક્તો 18 વર્ણ સાથે મળીને અત્યારે મહાપ્રસાદનું જે કાંઈ રસોડાનું કામકાજ છે તે તમે જોઈ રહ્યા છો, કરી રહ્યા છે. એમાં અલગ અલગ ઘણી બધી મહાપ્રસાદની રામાપીર બાપાની પ્રસાદીઓ હોય છે. તેમાં દૂધપાક હોય છે, શાક હોય, પૂરી હોય, ખમણ હોય છે ને ઘણું બધું ભૂંગળા અને પ્રસાદી હોય છે બાપાની. અને તમે આ જોઈ રહ્યા છો કે તપેલું છે તે આખું દૂધપાકનું બાપાના પ્રસાદનું, રામાપીર બાપાના પ્રસાદનું દૂધપાકનું અત્યારે તપેલામાં કામકાજ બની રહ્યું છે. અને આપણે અત્યારે તમે જોઈ રહ્યા છો મિત્રો, ખમણનું કામકાજ કરી રહ્યા છીએ. તો આવું સાથે મળીને 18 વરણ એક થઈ અને આવી રીતના ખૂબ સારા એવા પ્રસંગ ઉજવી રહ્યા હોય. તો આપ સૌ મિત્રો પણ અવશ્ય લાભ લેશો. જય રામાપીર બાપા. તો મિત્રો, આગળ આપણે જોયું તે પ્રમાણે અત્યારે બટેટા ફોલાઈ ગયા છે અને અત્યારે બટેટાનું શાક કરવાનું છે. બટેટાનું શાક, તે માટે અત્યારે બધા મિત્રો બટેટા ફોલીને અત્યારે કાપવા બેઠા છે. સામે તમે જોઈ રહ્યા છો વઘારનું કામકાજ ચાલી રહ્યું છે. તો આવી જ રીતનું અમારે પારૂલ સોસાયટીની માલપા 18 વરણ એક થઈ અને ખૂબ સારા એવા પ્રસંગ, રામાપીર બાપાનો 3 દિવસનો પાટોત્સવ હોય કે ભજનદાસ બાપાની મઢુલીએ હનુમાન જયંતિનો પ્રસંગ હોય કે બહુચરમાના મંદિરે નવરતામાં હોય કે સ્વામિનારાયણ મંદિરે કોઈ પણ નાગપંચમીનો પ્રસંગ હોય,
અમે તો એમ અત્યારે પાછળ જોઈ રહ્યા છો અત્યારે રામાપીરનો રસોડો જે આપણે આખો ગામ દ્વારા બંધ છે 3 દિવસનો પાઠ તો હોય છે રામાપીરના મંદિરે એ પણ ચાલી રહ્યો છે રસોડો ખૂબ ધામધૂમથી જ્યારે વરણ ભેગા થઈને અત્યારે રસોડાનું કામ ચાલી રહ્યા છે તો આપ તમે જોઈ રહ્યા છો ભૂંગળા છે બટાકાનું શાક છે બીજું અલગ અલગ ઘણી બધી વેરાયટીઓ છે ખમણ છે અત્યારે 18 વરણ ભેગા થઈને અત્યારે કામ કરી રહ્યા છે તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો આપણે આગળ તમને જે કીધું તે પ્રમાણે કે આપણે મહાપ્રસાદનું અત્યારે આયોજન કરવાનું છે રામાપીર બાપાના મંદિરે તેની માલપા અત્યારે પૂરી તળાઈ રહી છે મહાપ્રસાદની તમે જોઈ રહ્યા છો સામે આપણે ઊભા છીએ અને આપણે અત્યારે મહાપ્રસાદની પૂરીનું કામકાજ ચાલી રહ્યું છે અને તમામ ભાવિક ભક્તો મિત્ર સર્કલો અત્યારે આપણા છે ઊભા છે ભરતભાઈ ને બધા અને અત્યારે પૂરી તળવાનું કામકાજ છે બધું આપણે લાઈવ પૂરી રામાપીર બાપાના મંદિરે તમે જોઈ રહ્યા છો દૂધ પાક છે અમારા પથુમામાં અત્યારે દૂધ પાક હલાવી રહ્યા છે પથલમામાં છે દૂધ પાક છે બધા વડીલો બેઠા છે તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો મહાપ્રસાદનું તમામ ભક્તિજનો ભક્તોને મહાપ્રસાદનું આયોજન શરૂ થઈ ગયું છે કે અત્યારે તમામ 18 વરણ પ્રસાદ લેવા માટે પધારો તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો આપણે દૂધ પાકની પ્રસાદી છે રામાપીર બાપાની તે આપણે અત્યારે હલાવી રહ્યા છીએ તો રામાપીર બાપાનો દૂધ પાકનો પ્રસાદ છે એ બધા ભાવિક ભક્તો જે કોઈ પ્રસાદી લેવા માટે આવે છે તેમને આપણે હલાવીશું એટલે મળી રહે અને ખૂબ સારું એવું આયોજન છે રામાપીર મિત્ર મંડળ ગ્રુપ પારુલ સોસાયટી મઢુલી ગ્રુપ સરમણેરા ચેરિટેબલ ટ્રસ્ટ બંજાર કોલોની બહુચરમાં મિત્ર મંડળ બંજાર કોલોની આવી રીતના અમારે સોસાયટીની પારુલની અટકે પડકેની 2-3 સોસાયટી છે તેમાં આવા ખૂબ સારા એવા કાર્યક્રમ વર્ષમાં 4-5 થતા હોય છે અને ઓછામાં ઓછા 7-8 હજાર જેવા તો વધી 10,000 જેવા ભાવિક ભક્તો પ્રસાદી લેતા હોય છે તો આવી રીતના તમે પણ આપણા વ્લોગમાં આવ્યા હો તો જરૂરથી એક વખત લાઈક સબસ્ક્રાઈબ તો કરજો જ પણ બીજું કોમેન્ટ જરૂરથી કરજો કે રામાપીર બાપાના મંદિર અમે પણ પ્રસાદી લેવા માટે આવ્યા હતા જય રામાપીર બાપા અને આવી રીતના અમને સપોર્ટ કરજો સર્વોને વિનય છે રામદેવપીર મિત્ર મંડળ ભાઈઓ બહેનો માતાઓ વહેલાસર મારા વાલા વરસાદનું વાતાવરણ છે તો પ્રસાદી લઈ જાઓ મારા વાલા આ પ્રસાદી આપણે બધા માટે કર્યું હોય તો મારા વાલા પ્રસાદીનો બગાડ ન કરો અને જલ્દીથી પ્રસાદી લેવા પધારો મારા વાલા આ તમે નહીં આવો તો પાપ તમને લાગશે મારા વાલા પ્રસાદીનું તાજ નકાલ કાકે નર ભલો હલવાળી પતિલ ધરા લાપી પણ પાણી મીઠા પીધા હો એ તુલસી નદી તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો હજી પણ આપણે પૂરી તળવાનું કામકાજ ચાલુ જ છે હલો હવે દરેક જિલ્લાના લોકો બની જાય એક આઉટડોર ભાવ એકથી બાકી બધા જમા કરી જવાય ગમે તે મિત્ર મંડળની 8